આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ગુજરાતના વીસીએ કર્મચારીઓ જે પોતાની માંગણીઓને લઈને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યાં ગુજરાત પોલીસ સરકારના ઈશારે પહોંચીને એમની સાથે જે બળનો પ્રયોગ કરીને જે વર્તન વ્યવહાર કર્યું છે, જેની અમે નિંદા કરીએ છીએ। છેલ્લા 17 વર્ષથી ગુજરાતમાં 14,000 વીસી કર્મચારીઓ એક પણ રૂપિયાના પગાર વગર પંચાયતમાં ઈ ગ્રામ પંચાયત યોજના હેઠળ ઈ ગ્રામ સોસાયટી દ્વારા એમની ભરતી થઈ છે ત્યારથી સેવા આપી રહ્યા છે, જેમની પર પોતાના પરિવાર સામાજિકની અનેક જવાબદારી હોય છે। સરકારના કોઈ પણ ધારા ધોરણ મુજબ એને કર્મચારી ગણવામાં નથી આવતા અને એક પણ રૂપિયાનો પગાર આપવામાં નથી આવતો। સરકાર કોઈ પણ યોજના જાહેર કરે એમાં પહેલો ઉલ્લેખ વીસી નો કરતા હોય છે, જેમ કે હમણાં કેવાયસી ની જાહેરાત કરી, હમણાં ખેડૂત રજીસ્ટરની જાહેરાત કરી, આઈ ખેડૂત પોર્ટલની જાહેરાત કરી, ટ્રાઇબલ સપ્લાની યોજનાની જાહેરાત કરી, રોજગાર યોજનાઓની, ઉદ્યોગની યોજનાઓની, કે કોઈ પણ જાતના ગ્રાઉન્ડ લેવલના કામ માટે વીસી ને જઈને તમારે મળવાનું, ત્યાંથી તમારી અરજી થશે એવી સરકાર તમામ યોજનાઓમાં વીસી નો તમામ પ્રકારના યોજનાઓમાં કામ કરાવે છે, પણ એક પણ રૂપિયાનો આજ દિન સુધી એમને પગાર કે સરકારી કર્મચારી ગણવામાં નથી આવતા। વીસી આજે પણ પોતાની જવાબદારી ઈમાનદારીથી નિભાવે છે। આજે પણ ગુજરાતના 14,000 વીસી પોતાના સરકારી ઈ ગ્રામ યોજના હેઠળ એમનો પણ કર્મચારી તરીકે સમાવેશ કરવામાં આવે, સરકારના મળતા લાભો એમને પણ મળે, એની માંગણીઓને લઈને આજે પણ ગાંધીનગર ખાતે એ લોકો પ્રદર્શન કરી રહ્યા હતા, પણ સરકારે એમની માંગણીઓને દબાવી દેવા માટે પોલીસને મોકલી, પોલીસે બળ પ્રયોગ કરી, એમની સાથે જે વ્યવહારો વર્તન કરીને એમને જે આજે ગરાઈ ખાતે જે પૂરી દેવામાં આવ્યા છે એનો અમે નિંદા કરીએ છીએ અને સરકારને કહેવા માંગીએ છીએ એમની માંગણીઓ વ્યાજબી છે। છેલ્લા 17 વર્ષથી એ લોકો સેવા આપી રહ્યા છે, એ ગુજરાતના તમામ વીસીઓની માંગો ગુજરાત સરકાર પૂર્ણ કરે એવી અમારી સ્પષ્ટ માંગણીઓ છે। ગુજરાતના બજેટમાં જ્યારે ગ્રામ પંચાયતની ઈ ગ્રામ યોજનાઓની હેઠળ આટલું મોટું બજેટ ફળવાતું હોય ત્યારે આ વીસીઓને પણ ફિક્સ વેતન, લઘુ વેતન આપવામાં આવે, જોબ સિક્યુરિટી આપવામાં આવે, તેમજ અન્ય માંગણીઓ સાથે જે ઈ ગ્રામ સોસાયટી દ્વારા સંચાલન થાય છે એમના દ્વારા એમને વીસી તરીકેની નિમણૂક પત્ર એનાયત કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ।